નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે મોના ભરડવા। આજના સમાચારો જોઈએ તે પહેલા નજર કરી લઈએ મુખ્ય સમાચારો પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરના ખરવાવડમાં વૃદ્ધાને આખલાએ હડફેટે લીધા। કોસ્ટલ હાફ મેરેથોનમાં પણ આખલાઓ ઘૂસતા દોડધામ। પોરબંદર ચોપાટીએથી કોસ્ટલ હાફ મેરેથોન યોજાઈ। કડકડતી ઠંડીમાં પણ 1200થી વધુ દોડવીરોએ લીધો ભાગ। પોરબંદરના ટુકડા ગોસા ગામે દીપડાનો આતંક, 3 પાડીના મારણ કરતા ફફડાટ। ધોરાજી પંથકમાં ધાણાના પાકમાં સુકારા રોગ દેખાયો। પાક ઉત્પાદન પર માઠી અસરની ભીતિથી ખેડૂતો ચિંતિત। પોરબંદરના બોખીરા વિસ્તારમાં આવેલા એક પડતર મકાનમાં પોલીસે દરોડો પાડ્યો હતો અને ત્યાંથી 300 બોટલ વિદેશી દારૂ સાથે 4 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો। જો કે આ દરોડા દરમિયાન દારૂના ધંધાથી હાથ ન લાગતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે। પોરબંદર પોલીસને બાતમી મળી હતી કે બોખીરા રબારી કેળા ખોડિયાર ડેરી પાસે રહેતા કરમણ રૈયાભાઈ કોડિયાતર તથા બોખીરા રામકૃષ્ણ મિશન સામેની ગલીમાં રહેતા મુરુ ડાયાભાઈ કોડિયાતરે ભાગીદારીમાં દારૂની હેરાફેરી શરૂ કરી છે અને હાલ કરમણ રૈયાભાઈ કોડિયાતરના રહેણાંક મકાનની બાજુમાં આવેલ તેના કબજા હવાલાવાળા પડતર મકાનમાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો છુપાવેલો છે અને આ દારૂના જથ્થાની મોપેડ મોટરસાયકલોમાં હેરાફેરી કરે છે, જેથી પોલીસે રેડ કરતા પડતર મકાનમાંથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની કાચની કંપની શિલ્પેક 300 જેટલી બોટલો તથા દારૂની હેરાફેરી કરવા માટે વાપરેલ 3 જેટલા મોટરસાયકલ મળી કુલ ₹1,83,200ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો। આ જોકે આરોપી કરમણ કે મુરુ ત્યાં હાજર મળી આવ્યા ન હતા, ત્યારે બંને આરોપીઓ વિરુદ્ધ ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરના બાવળવાવ ગામે રહેતા એક માતા પુત્રી પર 2 શખ્સોએ હુમલો કર્યો હતો। આ હુમલામાં ઈજાગ્રસ્ત બનેલ માતા પુત્રીને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। બરડા પંથકના બાવરવાવ ખાતે રહેતા વિલીબેન જીવાભાઈ પાંડાવદરાની એક પુત્રી પોરબંદર અભ્યાસ કરે છે, જેમની કારા છગન પાંડાવદરાએ છેડતી કરી હતી। ત્યારે વિલીબેન જીવાભાઈ પાંડાવદરાએ અને દેવકીબેન પાંડાવદરા બંને કારા છગનના ઘરે તેમને સમજાવવા ગયા હતા, જેના મન દુઃખને લઈને આ બંને માતા પુત્રી પર કારા છગન પાંડાવદરા અને હીરી છગન પાંડાવદરાએ પાઇપ વડે હુમલો કર્યો હતો। આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ માતા પુત્રીને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। મારવામાં કારા સગન પાંડાવદરા હતો ને હીરી સગન પાંડાવદરા મારવામાં હતી। હજી તો બરકતી હતી, હાલ દિલપાત હોય છે, પણ એ તો હજી પીગો હતો તો અમે ઘેર આવતા રહીએ ને મમ્મીની મારી લોટાનો પાઇપ હતો ને લાકડી હાથમાં હતી। કારણ એ તો મારી બેન કોલેજેથી આવતી તો એનું કાંડું કાપ્યું તો અમે એને ઠપકો દેવા ગયા, તે ભાઈ તું ભાઈ થઈને કાંડું ન કપડાય ને એને કારણે એને બધું એને માર્યા ને જેમ તેમ ભૂંડી હારી ગાયરું બોલ્યો અમને ને એને એમ કીધું તો તમારે જ્યાં જવું ત્યાં છૂટમાં અમે કોઈથી ગીતા નથી। આ ઘટના બાદ બગોદર પોલીસે પણ ઇજાગ્રસ્ત બનેલ માતા પુત્રીનું નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરના ખારવાવાડ વિસ્તારમાં રહેતા એક વૃદ્ધ મહિલાને આખલાએ હડફેટે લીધા હતા। આ ઘટનામાં વૃદ્ધ મહિલાને ઈજાઓ પહોંચતા તેઓને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। પોરબંદર શહેરમાં રઝળતા પશુઓનો હાલ પણ આતંક જોવા મળી રહ્યો છે, ત્યારે શહેરના ખારવાવાડ વિસ્તારમાં રહેતા કેશવબન નારણભાઈ કોટિયા અને તેમનો પુત્ર હરીશ કોટિયા બંને ખારવાવાડમાંથી પસાર થતા હતા, તે દરમિયાન અહીં આખલા યુદ્ધ કરતા આખલાઓએ આ મહિલાને હડફેટે લીધા હતા। આ ઘટનામાં કેશવબેન કોટિયાને માથાના ભાગે ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। ખારવાવાડ વિસ્તારમાં આખલાઓનો આતંક હાલ પણ જોવા મળી રહ્યો છે, ત્યારે લોકોમાં પાલિકા સામે રોષ જોવા મળી રહ્યો છે।
અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના જાવર વિસ્તારમાં રહેતા એક યુવાનને પંચર કરતી વેળાએ ટાયરની રીંગ લાગતા ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ ઘટનામાં યુવાનનું મોત થતાં તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોરબંદરના જાવર વિસ્તારમાં આવેલ એક પંચરની દુકાનમાં મોહમ્મદ તાલીમ બસીર નામનો એક પરપ્રાંતીય યુવાન કામ કરતો હતો. આજે આ યુવાન ટ્રકના ટાયરનું પંચર કરી રહ્યો હતો. તે દરમિયાન અચાનક ટાયરની રીંગ લાગતા યુવાનને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ ઘટનામાં યુવાનનું મોત થયું હતું. ત્યારે આ યુવાનના મૃતદેહને પીએમ માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર શહેરમાં શ્રી રામસિંહ સ્વિમિંગ ક્લબ દ્વારા કોસ્ટલ હાફ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સવારે 6 વાગ્યે કડકડતી ઠંડી વચ્ચે પણ દોડવીરોએ દોડ લગાવી હતી. તો આ મેરેથોનમાં ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યોમાંથી પણ દોડવીરોએ ભાગ લીધો હતો. આજના આધુનિક સમયમાં લોકો વધુ પડતો સમય મોબાઈલ પાછળ બરબાદ કરે છે, જેના લીધે શરીરને પણ ઘણું નુકસાન છે. શરીરને જરૂરી કસરત કરવા લોકો આળસ કરી રહ્યા છે. ત્યારે પોરબંદર શ્રી રામસિંહ સ્વિમિંગ ક્લબ દ્વારા કોસ્ટલ હાફ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. કડકડતી ઠંડીમાં દોડવીરોએ દોડ લગાવી હતી. કોસ્ટલ હાફ મેરેથોનમાં 1200થી વધુ દોડવીરોએ ભાગ લીધો હતો. ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યોમાંથી દોડવીરોએ ભાગ લીધો હતો. આજે પોરબંદર ખાતે કોસ્ટલ હાફ મેરેથોનમાં અંદાજિત 1200 જેટલા સ્પર્ધકો, જેમાં 6 વર્ષથી લઈ 90 વર્ષના વૃદ્ધોએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ કોસ્ટલ હાફ મેરેથોન ગુજરાત તથા અન્ય રાજ્યોમાંથી દોડવીરોએ ભાગ લીધો હતો. આ કોસ્ટલ હાફ મેરેથોન 2 કિલોમીટર કિડ્સ અને 5 કિલોમીટર ફન રન ચાલવાનું, 10 કિલોમીટર ફિટનેસ, 21 કિલોમીટર હાફ મેરેથોનનું આયોજન કર્યું હતું. આ મેરેથોનને સફળ બનાવવા નેવી, કોસ્ટગાર્ડ, નગરપાલિકા, જિલ્લા વહીવટી તંત્ર, રોટરી ક્લબ તેમજ મેડિકલ સેવાઓ માટે સિવિલ હોસ્પિટલ, આરોગ્ય વિભાગ તથા 108 ઇમરજન્સીની ટીમ સેવા પૂરી પાડી હતી. શ્રી રામસિંહ સ્વિમિંગ ક્લબ પોરબંદર દ્વારા આયોજિત કોસ્ટલ હાફ મેરાથોન 2024માં ઉત્સાહભેર બધાએ ભાગ લીધો અને 1300થી પણ વધારે પાર્ટિસિપેન્ટો અલગ અલગ ઇવેન્ટ 2 કિલોમીટર, 5 કિલોમીટર, 10 કિલોમીટર અને 21 કિલોમીટરની આ ઇવેન્ટમાં જોડાયેલા છે. સર્વે ખૂબ ઉત્સાહભેર ભાગ લીધો. તમામ જે પાર્ટિસિપેન્ટો છે ફિનિશ કરનારને તેમને 2.5 લાખ સુધીના કેશ પ્રાઇઝીસ છે, સાથે જ ટ્રોફી, સર્ટિફિકેટ, મેડલ્સ અને તમામ સાથે પૂરતી બધા જે પાર્ટિસિપન્ટ છે રૂટ ઉપર તમામ માટે પોલીસ વિભાગ તરફથી પણ રૂટ ઉપર ટ્રાફિક અને સુરક્ષાની પૂરેપૂરી તૈયારી રાખેલ છે. તમામ વિભાગો, મેડિકલથી માંડી અને બધા ડિપાર્ટમેન્ટે ખૂબ સારી આ ઇવેન્ટ સફળ બનાવવા માટે સેવા આપી છે. તમામ NGO છે એમને પણ ખૂબ સારો સાથ સહકાર આપેલો છે. અલગ અલગ જગ્યાએ પાર્ટિસિપેન્ટો માટે રસ્તા ઉપર ફિઝિયોથેરાપિસ્ટની ટીમ તથા વોટર પોઈન્ટ અને બધી સગવડ શ્રી રામસિંહ સ્વિમિંગ ક્લબ દ્વારા કરવામાં આવેલી છે. ડૉક્ટર MG રાજ્ય ગુરુ. આજે તમે જે ભાગ લીધો છે એ વિશે તમે જણાવો અને છોકરાઓને શું કહેશો આ બાબતે? આજે તમે ભાગ લીધો છે એના વિશે શું કહેશો, શું યુવાનોને અપીલ કરશો? આજે ભાગ લીધો છે એમાં યુવાનોને એટલું જ કહેવાનું છે કે એને ડેઈલી સવારના વહેલી ઉઠીને કસરત કરવી જોઈએ. આજે કઈ ઇવેન્ટમાં ભાગ લીધો? આજે ફન રન 5 કિલોમીટર ફન રન. તમે નવયુવકોને શું કહેવા માંગો છો દોડ વિશે? દોડ વિશે શું કહેવા માંગુ એમ? દોડ વિશે તબિયત સારી રહે, ડર ઓછો થઈ જાય, કાંઈ બીક ના લાગે. પોરબંદરમાં યોજેલ કોસ્ટલ મેરેથોનના ફ્લેગ ઓફમાં પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા, પોરબંદરના કલેક્ટર KD લાખાણી, SP ભગીરથસિંહ જાડેજા, કોસ્ટલ ગાર્ડ ઓફિસર KK સિન્હા અને નેવલ ઓફિસર લેફ્ટનન્ટ પાર્થસિંહ સહિતના અધિકારીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર ખાતે કોસ્ટલ હાફ મેરેથોનનું આયોજન કરાયું હતું, જેમાં વચ્ચે આખલો પણ આવી ચડતા દોડધામ મચી ગઈ હતી. જોકે આ ઘટનામાં કોઈને જાનહાનિ થઈ ન હતી. પોરબંદરના આંગણે શ્રી રામસિંહ સ્વિમિંગ ક્લબ દ્વારા કોસ્ટલ હાફ મેરેથોન 2024નું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેરેથોનમાં ગુજરાત તથા અન્ય રાજ્યોમાંથી દોડવીરોએ ભાગ લેવા ઉમટી પડ્યા હતા અને 1200થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. ત્યારે સવારે સ્પર્ધાની શરૂઆત થઈ ત્યારે દોડવીરોની ભીડમાં એક આખલો પણ ઘૂસી ગયો હતો, જેને લઈને
દોડધામ મચી હતી. ખાસ કરીને સુરક્ષા સહિત તમામ વ્યવસ્થાઓ હોવા છતાં વચ્ચે આખલો કઈ રીતે ઘૂસ્યો તેવા સવાલો ઉઠ્યા છે. સદભાગ્યે કોઈને ઈજા ન થતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો. ઉલ્લેખનીય છે કે પોરબંદર શહેરમાં હજુ પણ આખલાઓ સહિતના રખડતા ભટકતા પશુઓનો બેફામ ત્રાસ જોવા મળી રહ્યો છે. ત્યારે પાલિકા પ્રમુખની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લામાં સાયબર ફ્રોડના 4 બનાવમાં રૂપિયા 3,82,000ની છેતરપિંડી થઈ હતી, જેમાંથી સાયબર ક્રાઇમે પોલીસે સુંદર કાર્યવાહી કરી રૂપિયા 2,57,000ની રકમ ભોગ બનનારને પરત અપાવી હતી. પોરબંદર જેવા નાના શહેરોમાં પણ હવે સાયબર ક્રાઇમના બનાવો વધી રહ્યા છે. તેમાં પણ ઓનલાઈન ન્યૂડ વિડીયો કોલિંગ કરીને પણ પૈસા પડાવવાના બનાવો સામે આવ્યા છે. ત્યારે સાયબર ક્રાઇમ પોલીસે પણ કાર્યવાહી હાથ ધરી છે, જેમાં ઓનલાઈન ન્યૂડ વિડીયો કોલિંગ કરી એક નાગરિક પાસેથી રૂપિયા 55,000ની રકમ પડાવવામાં આવી હતી. જે પૈકી સાયબર ક્રાઇમ પોલીસે 45,538ની રકમ પરત અપાવી છે. એ સિવાય એક નાગરિકે પોતાની ક્રેડિટ કાર્ડ ટ્રાન્ઝેક્શનના OTP આપી દેતા 97,000નો ફ્રોડ થયો હતો, જે પૂરેપૂરી રકમ અપાવી છે. અન્ય બનાવમાં એક નાગરિકે 1,70,000 ઓનલાઈન ઇન્વેસ્ટમેન્ટમાં ગુમાવ્યા હતા, જે પૈકી 55,111 પરત અપાવ્યા છે. એ સિવાય એક નાગરિકે ફેસબુક પેજ પર ટૂર્સ એન્ડ ટ્રાવેલર્સની જાહેરાત જોઈને ઓનલાઈન બુકિંગમાં 60,000 ગુમાવ્યા હતા, જે રકમ પણ પોલીસે પૂરી પરત અપાવી છે. સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા લોકોને અપીલ કરાઈ છે કે ક્યારેય કોઈને પણ OTP શેર કરવા જોઈએ નહીં. અજાણ્યા નંબર પરથી આવતા મેસેજ કે વિડીયો કોલનો જવાબ આપવો નહીં. ઓનલાઈન ઇન્વેસ્ટમેન્ટ હંમેશા ખરાઈ કરીને જ કરવું જોઈએ. અજાણ્યા વોટ્સએપ નંબર પરથી કે ટેલિગ્રામ ચેનલ મારફતે ઇન્વેસ્ટમેન્ટ ટાળવું. અજાણ્યા ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ પેજ પરથી કોઈ પણ જાતની ખરીદી કે ઓનલાઈન બુકિંગ ન કરવું જોઈએ. આવો કોઈ બનાવ બન્યો હોય તો તુરંત જ સાયબર ક્રાઇમ પોલીસનો સંપર્ક કરવા પણ જણાવાયું છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં સખી ક્લબ ઓફ પોરબંદર દ્વારા શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીના ભાગરૂપે રામ દરબારનું કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાળકો અને મહિલાઓ દ્વારા રામાયણના વિવિધ પાત્રો રજૂ કરાયા હતા. પોરબંદરના સખી ક્લબ દ્વારા સમયાંતરે મહિલાઓ તેમજ બાળકના સર્વાંગી વિકાસ માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આજે આથી ટાંકી નજીક આવેલ દસા સોરઠિયા વંડી ખાતે સખી ક્લબ ઓફ પોરબંદર દ્વારા રામ દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહિલાઓ અને બાળકો દ્વારા રામાયણના વિવિધ ઘટનાક્રમના શ્રી રામ, સીતા, જાનકી, હનુમાન અને સબરી સહિતના પાત્રો રજૂ કરવામાં આવ્યા હતા. આજરોજ સખી ક્લબ ઓફ પોરબંદર દ્વારા રામલલ્લાનો કાર્યક્રમ, રામ દરબારનો કાર્યક્રમ રાખેલ છે. કારણ કે હમણાં 22 જાન્યુઆરીએ આપણે જાણીએ છીએ કે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા અયોધ્યામાં આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે થઈ. તો એના પ્રશંસા કરવા માટે થઈ અને એનું અભિવાદન કરવા માટે થઈને અમારા સખી ક્લબ ઓફ પોરબંદર આજે રામ દરબારનું આયોજન કર્યું છે. ખૂબ સરસ નાના નાના બાળકો રામ, સીતા, લક્ષ્મણ, હનુમાનજી બની અને આવ્યા છે અને પરફોર્મ કરે છે અને આપણી ભારતીય સંસ્કૃતિને જીવંત આ નાના ભવિષ્યના જે બાળકો છે, નાગરિકો એ રાખે છે અને તે આપણી જે રામાયણ અને કૃષ્ણની જે કથાઓ છે એ જીવંત થાય છે અને આ પાત્ર દ્વારા ખૂબ સરસ સંદેશ આપે છે. અને સખી ક્લબ આવી રીતે હર હંમેશા જે મોટિવેશનના રિલિજિયસ કાર્યક્રમો હોય છે એ હંમેશા અગ્રેસર હોય છે અને કરે છે. આ કાર્યક્રમમાં પોરબંદર પાલિકાના પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી અને સંસ્થાની મહિલાઓ સભ્યો બહોળી સંખ્યામાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ગોસાગેડ, રાજપર નવાગામ અને ટુકડા ગોસા ગામે છેલ્લા 5 દિવસથી દીપડાનો આતંક જોવા મળે છે, જેમાં ગત રાત્રે 1 વાગ્યાના અરસામાં ટુકડા ગોસા ગામે રહેણાંક વસાહતમાં ઘૂસી જઈ ખૂંખાર દીપડાએ 2 પાડીને મારી નાખી હતી, તો 1 પાડીને ઉઠાવી જઈ દરિયાકાંઠે મિજબાની કરી હતી. પોરબંદર તાલુકાના ટુકડા ગોસા ગામે ગઈ રાત્રિના 1 વાગ્યા પછી એક દીપડો દરિયાઈ જંગલ વિસ્તારમાંથી આવી ચડ્યો હતો અને મૂળ બળેજના અને હાલ ટુકડા ગોસા ગામે નેશનલ હાઈવે રોડ પર સમુદ્રની સાનિધ્યમાં રહેતા પરબતનાગા પરમાર, મસરીનાગા પરમાર અને કેશુનાગા પરમાર નામના ખેડૂત પરિવારની માલિકીની 3 પાડીને મારી નાખી હતી. તો અન્ય એક 8 દિવસની પાડીનો શિકાર કરી રહેણાંકથી દરિયાઈ બાજુના જંગલમાં લઈ જઈ
ત્યાં મિજબાની કરી હતી. આ ગ્રામ્ય પંથકમાં દીપડાની રંજાણ સામાન્ય બની ગઈ હોય તેમ ગ્રામ્ય વિસ્તારોમાં અવારનવાર દીપડી પહોંચી જાય છે અને પશુઓના મારણ કરે છે. ત્યારે બરડા ડુંગરમાંથી અને પોરબંદર વિસ્તારમાંથી વિહરતા તે છેક દરિયાકાંઠે ગોસા ટુકડા સુધી પહોંચી ગયો છે. એક સાથે 3 પશુઓના મારણ કરતા પશુપાલકે ગોસાખેડના સામાજિક કાર્યકર અને પત્રકાર વિરમભાઈ આગટને જાણ કરતા તુરંત જ ઘટના સ્થળે વિરમભાઈ દોડી ગયા હતા અને ફોરેસ્ટ વિભાગને જાણ કરવામાં આવી હતી. ત્યારે રાઉન્ડ ફોરેસ્ટ માળિયા હિતેશભાઈ અને ગાર્ડ જેઠાભાઈ તુરંત જ ટુકડા ગોસા ગામે ઘટના સ્થળે દોડી આવી દીપડાને મારણ કરેલ જગ્યાનું નિરીક્ષણ કર્યું હતું અને મારણવાળી જગ્યાએ એક પાંજરું આજે મૂકીને દીપડાને પાંજરે પૂરવાની કાર્યવાહી હાથ ધરવાની તૈયારી શરૂ કરી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. બરડા પંથકના મોઢવાડા ગામે આજે મહાબીજ ઉત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મોઢવાડાના લીરબાઈ માતાજીના મંદિરે હજારો ભક્તો ઉમટી પડતા ધાર્મિક મેળા જેવું વાતાવરણ છવાયું હતું. મોઢવાડા ગામે લીરબાઈ માતાજીનું જન્મસ્થાન છે. અહીં લીરબાઈ માતાજીનું હાલ અત્યારે મકાન આવેલ છે, તેમાં તેમના વંશજો નિવાસ કરે છે અને માતાજીની છબીની પૂજા કરી દીપ ધૂપ કરે છે. અને થોડા દિવસો બાદ અહીં તેમના નિવાસ સ્થાને માતાજીની મૂર્તિની પણ પ્રાણ પ્રતિષ્ઠા થશે. અત્યારે મોઢવાડા ગામે લીરબાઈ માતાજીનું કેશવના ભવ્ય રસ્તે મંદિર આવેલ છે. અહીં દર વર્ષની 12 બીજ ઉજવવામાં આવે છે, પરંતુ કારતક શુદ્ધ બીજ તેમજ મહાબીજ અને ચૈત્રી બીજ તેમજ અષાઢી બીજ આ દિવસે હજારો ભક્તો લીરબાઈ માતાજીના મંદિરે દર્શન કરવા આવે છે. અહીં લીરબાઈ માતાજીના મંદિર આસપાસ પુષ્કળ જગ્યા હોવાથી અહીં આવતા દર્શનાર્થીઓને પ્રવેશ દ્વારે કઢાયેલું દૂધ ને પ્રસાદી આપવામાં આવે છે. ત્યારબાદ ભાવિકો લીરબાઈ માતાજીના દર્શન કરે છે અને પટાંગણમાં ઘેઘુર વૃક્ષના છાયામાં વિશ્રામ કરે છે. ઉપરાંત ભવ્ય બગીચો અને બેઠક વ્યવસ્થા હોવાથી ભક્તજનો આરામ કરે છે અને ખૂબ જ મોટું ભવ્ય ભોજનાલય પણ આવેલ છે. ત્યારે જે કોઈ ભાવિકો લીરબાઈ માતાજીના મંદિરે દર્શનાર્થે આવે છે તેઓને મિષ્ઠાન, ફરસાણ, દાળ ભાત, શાક, કઠોળ તેમજ કઢાયેલું દૂધનો મહાપ્રસાદ પીરસવામાં આવે છે. અહીં જ્યારે બીજ હોય ત્યારે મોઢવાડા ગામ તેમજ વાડીના વિસ્તારના ખેડૂતો તે દિવસે સમગ્ર દૂધ લીરબાઈ માતાજીના મંદિરે ધરે છે. અહીં બીજના દિવસે 1200 થી 1500 લીટર દૂધ આવે છે, જે દર્શનાર્થીઓને આપવામાં આવે છે. અહીં યુવાનો સ્વૈચ્છિક સેવા આપે છે અને લીરબાઈ માતાજીની પૂરા દિલથી સંતાન માટે પ્રાર્થના કરે છે. તેઓને લીરબાઈ માતાજીની પ્રાર્થનાથી સંતાન સુખ પ્રાપ્ત થાય તેઓ માતાજીના મંદિરે પેડા અને સાકરથી સંતાનોનું વજન કરી ધન્યતા અનુભવે છે. હું પૂજારી નટુબાબુ અહીંયા વર્ષોથી સેવા પૂજા કરું છું. અહીંયા બારે બીજ ઉજવાય છે. એમાં 4 મોટી બીજ આવે છે: અષાઢી બીજ, મહાબીજ, આસો બીજ અને ચૈત્ર બીજ. 4 મોટી બીજ આવે છે. બાકી તો 12 બીજ વપરાય છે. દરેક બીજના 12 થી 15,000 માણસ, આજે મહાબીજ હોવાથી 15 થી 17,000 માણસ જેટલો અંદાજે દેખાય છે. બીજું અહીં માનતા શું હોય? હા, કુંગળી ચડાવવાની મન્નત હોય છે, નાળિયેર ચડાવવાની મન્નત હોય છે, જોખવાની મન્નત હોય છે. કોઈ પેડાથી જોખે છે, કોઈ સાકરથી જોખે છે, કોઈ ગોળથી જોખે છે, કોઈ અનાજથી જોખે છે. જેવી જેની માનતા હોય એ પ્રમાણે અહીંયા નાના બચ્ચાઓને જોખવામાં આવે છે. આજે મહાશુદ્ધ બીજ હોવાથી અંદાજિત 15 થી 20,000 ભાવિકોએ શ્રીફળ વેતરી માતાજીના દર્શન કરી મહાપ્રસાદ લઈ ધન્યતા અનુભવી હતી. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. કહેવાય છે કે જેની જિંદગી લખી હોય તેની પાસેથી યમરાજ પણ પરત ફરી જાય છે. આ કહેવત રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરમાં ડોક્ટર પ્રશાંત રામાણીએ સાર્થક કરી બતાવી છે, જેણે મહિલાનું જોખમી ઓપરેશન કરી અને મહિલાને નવજીવન આપ્યું છે. રાજકોટ જિલ્લાના જસદણ તાલુકામાં એક મજૂર વર્ગની મહિલાને ઘણા સમયથી કોઈ શારીરિક તકલીફ હતી, જેને લઈ સમગ્ર પરિવાર ખૂબ જ ચિંતિત હતો અને ખૂબ જ ગરીબ પરિવાર હોવાથી આર્થિક રીતે પણ પહોંચી શકે તેમ ન હોય એવા સંજોગોમાં કોઈએ તેમને ધોરાજીના માનવતાવાદી ડોક્ટર પ્રશાંત રામાણીની સારવાર લેવા સલાહ આપી હતી, જેથી આ પરિવાર ધોરાજી આવી ડોક્ટર પ્રશાંતને સમગ્ર વાતની જાણ કરી હતી. જ્યારે ડોક્ટરે તપાસ શરૂ કરી ત્યારે મહિલાની તબિયત ખૂબ જ ક્રિટિકલ હોય અને બચવાના ચાન્સીસ ખૂબ જ ઓછા હતા. ત્યારે આ ડોક્ટરે પરિવાર પાસે રજા લઈ મહિલાને બચાવવાના ફક્ત 10% ચાન્સ છે તેની જાણ કરી સારવાર ચાલુ કરી હતી. 2 કલાકથી વધુ પણ ચાલેલ ઓપરેશનમાં ડોક્ટર
અને દર્દીની ખૂબ જ સફળતા થઈ અને મહિલાનું જોખમી ઓપરેશન સફળ નીવડ્યું હતું. હું ડૉક્ટર પ્રશાંત રામાણી ધોરાજી ગ્લોબલ ગાયનેક હોસ્પિટલ તરીકે મારી પ્રાઇવેટ હોસ્પિટલ ચલાવું છું. મારે ત્યાં એક મજૂર પેશન્ટ જે બાબરાથી આવેલ હતું, તદ્દન બેહોશ હાલતમાં એમના સગા મારી હોસ્પિટલ લઈ આવ્યા હતા. એ સમયે એના રિપોર્ટ કરતાં માલુમ પડ્યું કે એમને નળીમાં બાળક રહી ગયું હોવાથી પેટમાં ખૂબ જ રક્તનો ભરાવો થયેલો છે. એમના રિપોર્ટ્સ કરાવ્યા તો ફક્ત 1.5% હિમોગ્લોબિન હતું. આટલા હિમોગ્લોબિન સાથે તેમને ઓપરેશન પાર પાડવું અમારા માટે ખૂબ જ અઘરું હતું. એ પેશન્ટને અમે જુનાગઢ કે રાજકોટ મોકલી શકીએ એવી કન્ડિશનમાં પણ નહોતું, કારણ કે એ રસ્તામાં એનો જીવ ગુમાવી શકે એવી હાલત હતી. તેથી માનવતાની દ્રષ્ટિએ અમે વિચાર્યું કે આ પેશન્ટને મોકલવા કરતાં ભગવાને અમે જે શક્તિ આપી છે એ મુજબ અમે એના માટે મહેનત કરીએ. જે ભાગ્યે જ આવું કેસ ક્યારેક આવતા હોય છે. તો અમે અમારી પર્સનલ બધી મહેનત કરી અને અમારા જ હસ્તક બ્લડ અને બધી વ્યવસ્થા કરાવી અને એ પેશન્ટનું ઓપરેશન પાર પાડ્યું. એ પેશન્ટના શરીરમાંથી, પેટમાંથી લેપ્રોસ્કોપી દ્વારા અમે 1.5 લીટર જેટલું બ્લડ બહાર કાઢ્યું છે. સાહેબ, કેવું જોખમી ઓપરેશન હતું? જોખમી એટલે અમે એ પેશન્ટના સગા પાસેથી ઓન ટેબલ ડેથની કન્સેન્ટ લીધેલ હતી. અમને પણ એવી જ અપેક્ષા હતી કે માત્ર ને માત્ર 10% જેવી શક્યતા છે પેશન્ટને બચવાની. બાકી 90% પેશન્ટ આ ટાઈપના જે પેશન્ટ હોય એ પોતાનો જીવ ગુમાવી દે છે. આવા કેટલાક પેશન્ટ આવતા હશે સર? આવા પેશન્ટ અત્યારે તો કેવું છે કે મજૂર વર્ગ કે જે અનએજ્યુકેટેડ છે, જે હેલ્થ સેક્ટરથી વંચિત છે, એવા પેશન્ટ વધારે જોવા મળે છે. એ જૂજ મહિને 2 મહિને એકાદો કેસ આવો જોવા મળી શકે. અનિતાબેન, શું બનાવ બન્યો? આ મારી બેન છે અને છે ને માં હાવ બીમાર થઈ ગયા તો ઊભા નથી શકતા અને ચક્કર આવીને પડી જતા હતા હાવ. પછી અમે અહીંયા ધોળજી લઈ આવ્યા હોસ્પિટલમાં. પછી આને છે ને સાહેબે બધું વ્યવસ્થા કરી દીધી. અમે તો હાવ રોવા માંડ્યા હતા કે બચવાની ચાન્સ નહોતી આની. બીજે દવાખાને ગયા તો કોઈ હાથે નહીં ચાલે, બાકી સાહેબે હાથ જાયલી અને મારા બેનનું ઓપરેશન કીધું. અમારા વગર 1 રૂપિયા અમે ફીસ નથી ભરી. સાહેબે બધું લઈને બધી વ્યવસ્થા કરી દીધી અને અમને અમારા લોકોને બધાને અહીંયા દાખલ કરી લીધી. અને એ પછી અમારે છે ને હવે સારું છે મારા બેનને, હવે બહુ સરસ છે. સાહેબની કામગીરી કેવી છે? બહુ સરસ છે. એ તો સાહેબ ભગવાનના રૂપે મારી બેનને બચાવી લીધી. સાહેબ છે ને ભૂકાન તરસ અમારી બેન ઓપરેશન ચાલુ રાખી. 2 વાગ્યામાં ભરીને 4 વાગ્યા સુધી સાહેબે ખાધું નથી ને પાણી નથી પીધું. અમારાથી વધારે સાહેબનું ઓલું હતું. સાહેબે કોઈ પૈસા લીધા? ના, બહુ પૈસા નથી લીધા સાહેબે. હાવ પૈસા નહોતા લીધા. એ તો અમે પછી ફીસ ભરી ને એ પછી નકર કામ પેલા ચાલુ હતું સાહેબનું. બહુ સરસ છે. સાહેબની કામગીરી કેવી હતી? બહુ સરસ છે સાહેબની કામગીરી. તમારા દર્દીને કેવું છે અત્યારે? હવે બહુ સરસ છે. જો અમારે આજ બેઠા છે અને અમારે હવે રજા થાય છે તો આજ સરસ છે. હવે બહુ સરસ છે અને હાલવા માંડ્યા ને બધું ખાવા માંડ્યા, બોલવા માંડ્યા. નકર એને એટલી ભાન નહોતી કે આ ક્યાં છે ને ક્યાં નહીં, એવું હતું. હા, રોવા માંડ્યા તો બધા રોઈને સાહેબ તો હાથ ઝાલી તો સારું ન કરું. કોઈ અમારી બેન આજે અહીંયા ન બેઠી હોત. આ સમગ્ર પરિવારની આર્થિક સ્થિતિ જોઈને ડોક્ટરે તેમની ફી લીધા વગર સારવાર કરી આપી અને માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું અને બચાવવાની બિલકુલ શક્યતા ઓછી હોવા છતાં મહિલાની સારી રીતે સારવાર કરી હતી. આ રીતે ડોક્ટરની અપાર મહેનતથી મહિલાનો બચાવ થઈ જતાં સમગ્ર પરિવારે તેમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો. વિપુલ ધામેચા, ગુજરાત ન્યૂઝ, ધોરાજી. ધોરાજી પંથકમાં ધાણાના પાકમાં સુકારા નામનો રોગ આવતા ખેડૂતો ચિંતિત બન્યા છે. ખેડૂતોનું કહેવું છે કે સતત આકાશી આફતો જેવી કે ચોમાસામાં અતિવૃષ્ટિ અને શિયાળાના સમયે માવઠાને કારણે પાકને નુકસાન થયું, તો હવે જ્યારે પાકમાં ફ્લાવરિંગ બેસ્યું ત્યારે ધાણાના પાકમાં સુકારા નામનો રોગ આવી જતા ધાણાના ઉત્પાદનમાં પર માઠી અસર પડે તેવી સ્થિતિ છે. મારું નામ અનિલભાઈ ઠુમર છે. હું ધોરાજીનો વતની છું, ધોરાજીનો ખાતેદાર છું. આ વર્ષે મને એમ હતું કે ધાણાનું વાવેતર કરીએ. ધાણાના ભાવ સારા છે, એને હિસાબે ધાણાનું મેં મારા ખેતરમાં વાવેતર કર્યું હતું. વાવેતર કર્યા પછી એક માવઠું થયું. માવઠા થયા પછી થોડીક અસર આવી એમાં નબળાઈની. પછી માવજત કરી, સારો એવો ખર્ચો કરી, 7-8 હજાર રૂપિયાનો ખર્ચો વીઘે કર્યો.
પછી વ્યવસ્થિત કર્યા ધાણા, તો માથે અત્યારે આ ઝાકર અને વાતાવરણ અસર ન આવી એને હિસાબે ધાણામાં સુકારો આવ્યો. સુકારાને હિસાબે ઉત્પાદન ઓછું આવશે, ઉત્પાદન ઓછું આવ્યું એની સામે ભાવ પણ ઓછા મળે છે અત્યારે, એટલે ખેડૂત અત્યારે હેરાન પરેશાન થઈ ગયો છે. વાતાવરણની કેવી અસર વર્તાણી, ધાણાની અત્યારે શું સ્થિતિ છે? ધાણામાં અત્યારે એવું થયું છે કે વાતાવરણની અસર એવી બધી થઈ કે સુકારો બહુ આવી ગયો. સુકારો બહુ આવ્યો એના હિસાબે ઉત્પાદન ઓછું આવ્યું એની સામે ભાવે ઓછા મળે છે અત્યારે ખેડૂતોને, પૂરતા પોષણક્ષમ ભાવ નથી મળતા, એને હિસાબે અત્યારે ખેડૂત પરેશાન થઈ ગયો છે. શું કહેશો, જે વાવેતરથી લઈને અત્યાર સુધી ખર્ચ કર્યો એ પણ નહીં નીકળ્યો? એ અત્યાર લગીમાં 7-8 હજાર રૂપિયાનો વીઘે ખર્ચો કરી નાખ્યો છે. એ કદાચ મળવો હશે તો મળશે ખેડૂતોને, નહીંતર એ પણ નહીં મળે. મારું નામ જગદીશભાઈ નાજાભાઈ ભાલારા, હું ધોરાજીનો વતની છું. શું કહેશો ધાણાના પાક વિશે? ધાણાના પાકમાં ઉગી રહ્યા, બરોબર ઉગી રહ્યા તા માવઠું થયું કરા સાથે, તો બધાય ધાણા ખૂંદાઈ ગયા, કેરા ભરાઈ ગયાના લીધે બૈરાય છે. એમાં ખાતર બાતર નાખી અને દવાના છંટકાવો જાજા કરી અને કમ્પ્લીટ કર્યા, તો અત્યારે સુકારાનો રોગ આવી ગયો છે, બરોબર છે. એના કારણે સુકારો હાલ્યો જાય છે, એટલે પાક પૂરો મળશે નહીં, 50% પાક નહીં મળે. શું છે ધાણાની સ્થિતિ અત્યારે? અત્યારે ધાણાની સ્થિતિ હાવ અને એક તો ઝીણો ધાણો થાય, બરોબર છે, ભાવ પૂરતા મળતા નથી. સુકારો આવવાનું કારણ શું? સુકારો આવવાનું આ ગરમી બહુ પીડી અને ધુમ્મસ આવ્યો બહુ, આ એના કારણે સુકારો વધારે લાગુ પીડ્યો છે. શું ધાણાના પાકની અત્યારે શું સ્થિતિ છે? અત્યારે તો બસ એવું સુકારો આવેલો જાય છે, હજી એમાં દવાના છંટકાવ કરીએ છીએ, બરોબર છે, પણ રોકાય એટલું રોકાય. બીજું તો કઈ ખર્ચો કેટલો કર્યો? ખર્ચો 8 થી 10 હજારનો ખર્ચો વીઘે લાગી ગયો, દવા ખાતર. શું કહેશો, વાતાવરણની કેવી અસર વર્તાય? વાતાવરણની ફૂલ ખરાબ અસર દેખાણી છે. પોરબંદર ખાસ જેલના સુપ્રિન્ટેન્ડન્ટની માનવતાવાદી કામગીરી જોવા મળી છે. જેલમાં રહેલ એક બંદીવાનના બાળકની તબિયત ખરાબ થતાં તેને સારવારમાં ખસેડાયો હતો, જ્યાં સુપ્રિન્ટેન્ડન્ટે જાતે જ તે બાળ દર્દીની મુલાકાત લઈ આર્થિક મદદ કરી હતી. પોરબંદર શહેરમાં આવેલ ખાસ જેલ ખાતે એક આરોપી સજા ભોગવી રહ્યો છે. આરોપી સજા ભોગવી રહ્યો છે ત્યારે ખાસ જેલના સુપ્રિન્ટેન્ડન્ટ જાડેજા રવિવારના દિવસે સવારે જેલમાં રાઉન્ડ પર હતા, તે દરમિયાન સજા ભોગવી રહેલ આ આરોપી પારસબાબુ ચુડાસમા તેમની આગળ રડી પડ્યો હતો અને કેદીએ જણાવ્યું હતું કે હું જેલમાં છું, મારા 6 વર્ષના પુત્રને બીમારીના કારણે સરકારી ભાવસીજી હોસ્પિટલ ખાતે સારવાર માટે દાખલ કરાયો છે. તેમની તબિયત ગંભીર છે, જેથી તેમને મદદ કરવા કેદીએ ખાસ જેલ સુપ્રિન્ટેન્ડન્ટ જાડેજાને જણાવ્યું હતું. ત્યારે જાડેજા અને પોલીસ સ્ટાફ હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહેલા પુત્રની વહારે આવ્યા હતા. પોલીસનો સ્ટાફ સરકારી ભાવસીજી હોસ્પિટલમાં કેદીના 6 વર્ષના બીમાર પુત્રને ભોજન અને ફ્રૂટની વ્યવસ્થા કરી આપી હતી. તેમજ કેદીના પત્ની કે જે હાલ નિરાધાર છે, ત્યારે તેમના આર્થિક રીતે પણ મદદ કરી હતી. ખાસ જેલના સુપ્રિન્ટેન્ડન્ટ અને પોલીસ સ્ટાફે હોસ્પિટલના તબીબ સાથે સારવાર લઈ રહેલા કેદીના પુત્રની તબિયત અંગે ચર્ચા કરી હતી અને તેમને યોગ્ય રીતે સારવાર આપવામાં આવે તેવું જણાવવામાં આવ્યું હતું. તેમજ જો જરૂર પડે તો આગળની હોસ્પિટલમાં રિફર કરવાની જરૂરિયાત જણાય તો તેમના કોન્ટેક્ટ નંબર આપી તાત્કાલિક ખાસ જેલના સુપ્રિન્ટેન્ડન્ટ જાડેજાનો સંપર્ક કરવા પણ જણાવ્યું હતું. પી.એચ. જાડેજા, જેલ સુપ્રિન્ટેન્ડન્ટ પોરબંદર ખાસ જેલ. ખાસ કરીને આજ રવિવારના દિવસે સવારના હું જેલ ઉપર રાઉન્ડમાં હતો, એ દરમિયાન મને અમારી જેલના જે કાચા કામના આરોપી છે 302ના કેસમાં પારસ બાબુભાઈ ચુડાસમા, એ રડવા માંડ્યા અને હાથ જોડવા માંડ્યા. મને કે સાહેબ મારી હેલ્પ કરો. મેં કીધું શું તકલીફ છે? મારો સન છે, એમની 6 વર્ષની ઉંમર છે અને હાલ સિવિલ હોસ્પિટલમાં દાખલ છે ને એમની કન્ડિશન બહુ સિરિયસ છે, એટલે તમે હેલ્પ કરો તો જ બચી શકે એમ છે. એટલે મેં વિગત બધી જાણેલી અને હું સિવિલ હોસ્પિટલ ખાતે રૂબરૂ આવેલો છું. બાળકની પણ મુલાકાત લીધેલી છે, ડૉક્ટર સાહેબ જોડે રૂબરૂ ચર્ચા કરેલી છે. બાળકની હાલમાં તંદુરસ્તી છે, સ્થિર છે, કોઈ સિરિયસ એવું જણાતું નથી. છતાં ડૉક્ટર સાહેબે કીધું એવું લાગશે તો અમે જાણ કરશું અને અમારાથી જે બને એમની માટે ફ્રૂટની જે વ્યવસ્થા કરેલી છે, આર્થિક રીતે જે કંઈ નાણાં છે એમને અમારીથી થાય એ રીતે વ્યવસ્થા કરેલી છે. આગળ પણ કીધેલું છે એમને જરૂર પડે તો. એટલે માનવતાના ધોરણે જે બંદીવાનો છે એમના પરિવારજનો જેમની આર્થિક પરિસ્થિતિ નબળી હોય, ગરીબ હોય, એ લોકો જ્યારે હોસ્પિટલમાં દાખલ હોય તો એનું કમાવાવાળું કોઈ હોતું નથી અને જે કમાવાવાળો વ્યક્તિ હોય છે જેલમાં હોય છે,
આવા કેસમાં એક માનવતાના ધોરણે આપણી પણ એક નૈતિક જવાબદારી બને છે. અને આ એક બાળક છે, બાળક એક ભગવાનનું રૂપ છે. અને એમને આપણાથી હું બીજાને પણ આહવાન કરું, સોશિયલ મીડિયાને છે, બીજા NGOs છે, આવા જે ગરીબ વ્યક્તિઓ કે જેલમાં હોય અને એમના પરિવાર જ્યારે આર્થિક કે નાણાકીય જરૂર પડે ત્યારે આપણે હેલ્પ કરીએ તો એમને આશ્વાસન રહેશે અને એક મેસેજ સારો સમાજમાં જશે. છતાં આવું કોઈ અમારા જે બંદીવાનો છે એમના પરિવારના કે બાળકોને ગમે ત્યારે જરૂર પડશે એટલે કાયદાના મર્યાદામાં રહી અને અમે માનવતાના ધોરણે હાલ પણ એક કામ કરી રહ્યા છીએ. પોલીસે કેદીના પરિવારની વહારે આવી પ્રશંસનીય કાર્ય કર્યું હતું. આમ સારવાર લઈ રહેલ બાળકની મુલાકાત લઈને જાડેજાએ એવો પણ સંદેશ આપ્યો હતો કે જ્યારે આવા બંદીવાનો જેલમાં હોય તે દરમિયાન તેમના પરિવારો નોંધારા બની જાય છે અને તેમની પાછળ કોઈ આર્થિક રીતે કમાવાવાળું હોતું નથી. જેથી આવી મેડિકલની આફત આવી પડે ત્યારે સેવાભાવીઓ અને NGO પણ આગળ આવવું જોઈએ. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રાણાવાવ શહેરમાં 2 મોટરસાયકલ વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં મહેર સમાજ નજીક એક અજાણ્યા બાઇક ચાલકે ભીખુ ડાયા પુરોહિતના બાઇકને હડફેટે લીધું હતું. જે અકસ્માતમાં ભીખુભાઈ તેમજ તેની સાથે રહેલા જયદીપ બાબુભાઈ પુરોહિતને ઈજાઓ પહોંચતા સારવાર માટે ખસેડાયા હતા. જે બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધાઈ છે. બીજી તરફ રાણાવાવ સિમેન્ટ ફેક્ટરી નજીક અજાણ્યા રિક્ષા ચાલકે એક મોટરસાયકલને હડફેટે લઈ લીધું હતું. જે અકસ્માતમાં મોટરસાયકલમાં સવાર મનસુખ હીરાભાઈ સાદિયાને ઈજા પહોંચતા સારવારમાં ખસેડાયો હતો. જે બનાવ અંગે ફરિયાદ નોંધી પોલીસે રિક્ષા ચાલકની શોધખોળ હાથ ધરી છે. જતા ફરી નજર કરી લઈએ આજના મુખ્ય સમાચારો પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરના ખરવાવડમાં વૃદ્ધાને આખલાએ હડફેટે લીધા. કોસ્ટલ હાફ મેરેથોનમાં પણ આખલાઓ ઘૂસતા દોડધામ. પોરબંદર ચોપાટીએથી કોસ્ટલ હાફ મેરેથોન યોજાઈ. કડકડતી ઠંડીમાં પણ 1200થી વધુ દોડવીરોએ લીધો ભાગ. પોરબંદરના ટુકડા ગોસા ગામે દીપડાનો આતંક, 3 પાડીના મારણ કરતા ફફડાટ. ધોરાજી પંથકમાં ધાણાના પાકમાં સુકારા રોગ દેખાયો. પાક ઉત્પાદન પર માઠી અસરની ભીતિથી ખેડૂતો ચિંતિત. મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.